હવે વાત કરવાની છે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધની. શરૂઆતમાં વાત કરી ગયા કે ભાઈ વાયુ વિભાજનની ઉપર ઘણા બધા એક્સપેરિમેન્ટ એ સમયે છે ચાલુ હતા. એ સમયના જે એક્સપેરિમેન્ટ ચાલુ હતા એની અંદર છે એક એક્સપેરિમેન્ટ દ્વારા ખબર પડી કે ભાઈ અહીંયા જે ઉત્પન્ન થાય છે એ કિરણો છે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. એના પછી છે એના ઉપર છે ડિટેલમાં સ્ટડી કરવામાં આવ્યું. ઘણા વૈજ્ઞાનિકો એની ઉપર ટ્રાય કરતા હતા કે ભાઈ આની અંદર થાય છે શું થાય છે શું ચેક કરવા માટે ટ્રાય કરતા હતા. તો વૈજ્ઞાનિકો શું કાર્ય કરતા હતા તો કે આ જે નળી હતી વાયુ વિભાજનની એની અંદર છે શું કાર્ય કરતા હતા તો કે અહીંયા રહેલા જે વિદ્યુત ધ્રુવો હતા એને બદલાવતા હતા. અમુક વૈજ્ઞાનિકો શું કરતા હતા તો કે વિદ્યુત ધ્રુવો બદલાવતા હતા. અમુક વૈજ્ઞાનિકો છે આ બેટરીના વોલ્ટેજ બદલાવતા હતા. અમુક વૈજ્ઞાનિકો એવી ટ્રાય કરી કે અંદર રહેલો ગેસ છે એ બદલાવતા હતા. આવી બધી સતત પ્રક્રિયાઓ ચાલુ હતી પણ એમાં કોઈ પણ પ્રકારના અલગ પરિણામ જોવા મળતા નહોતા. પછી એક વૈજ્ઞાનિક એવા આવ્યા કે જેણે અલગ પ્રકારની ટ્રાય કરી. એને શું ટ્રાય કરી તો કે એને જે આની અંદર જે ગેસ ભરેલો છે એ જે શૂન્ય અવકાશ એટલે કે નીચા દબાણે ભરેલ છે. નીચા દબાણે ભરેલો હશે તો એના અણુની સંખ્યા જે ખૂબ જ ઓછી રહેલી હશે. આટલા અણુ હતા જ્યારે નીચા દબાણે ભરેલો હતો ત્યારે. હવે વૈજ્ઞાનિક જે આવે છે એ ઇગન બોલ્સ્કી એને શું કાર્ય કર્યું તો કે અહીંયા છે ગેસનું પ્રમાણ વધારી દીધું. શું કીધું ગેસનું પ્રમાણ એટલે કે ગેસનું દબાણ વધારી દીધું. દબાણ વધી ગયું એટલે એ ગેસના અણુઓની સંખ્યા વધી ગઈ. અણુઓની સંખ્યા છે વાયુ વિભાજનની અંદર વધી ગઈ. પછી શું થતું તો કે આગળનો પ્રયોગ જોયો એ મુજબ છે એ કેથોડ કિરણો છે અહીંયાથી આમ આગળ વધતા હતા. કેથોડ થી કોના તરફ જતા હતા એનોડ તરફ જતા હતા. આ ભાગ છે એ કેથોડ, આ ભાગ છે એ એનોડ. તો કે કેથોડ થી એનોડ તરફ જતા હતા. હવે શું થયું વચ્ચે જે વાયુ ભરેલ છે એની સંખ્યા વધી ગઈ. વધવાના લીધે એક કિરણો છે એ આની ઉપર અથડાવા લાગ્યા. આ પરમાણુ પર અથડાય એટલે શું થાય તો કે એની ઊર્જાના લીધે આની અંદરથી એ ઇલેક્ટ્રોન મુક્ત થવા લાગ્યા. મતલબ કે આ જે પરમાણુ છે એનું આયનીકરણ થવા લાગ્યું. આયનીકરણ એટલે શું એના વિશે આપણે ધોરણ 10 ની અંદર ખ્યાલ મેળવી ગયા હોય કે ભાઈ પહેલા છે આ પરમાણુ છે તટસ્થ અવસ્થામાં હતો. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હતી. પછી જેવા ઇલેક્ટ્રોન ઉપર અથડાય એટલે માંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એટલે આની ઉપર કયો વીજભાર આવશે તો કે આની ઉપર છે ધન વીજભાર વધી જશે. ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ક્યાં આગળ વધવા લાગશે તો કે એ બધા કેથોડ તરફ આગળ વધવા લાગશે. સોરી કેથોડ થી એનોડ તરફ આગળ વધવા લાગશે. તો બધા પરમાણુની અંદર સેવ થતું હતું. બધામાંથી શું થતું હતું ઇલેક્ટ્રોન મુક્ત થતા જોવા મળતા હતા. આ બધામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવા લાગે તો આ જે બધા પરમાણુ હતા એ બધા કેવા બનતા હતા તો કે ધન વીજભારિત પરમાણુ બનતા હતા. અને આપણને ખ્યાલ છે ધન વીજભારિત પરમાણુ છે એનું આકર્ષણ કોના પ્રત્યે હોય તો કે ઋણ પ્રત્યે. અહીંયા બે ધ્રુવોમાંથી ઋણ ધ્રુવ કયો છે તો કે જેને આપણે કેથોડ કહીએ છીએ એ ધ્રુવ કયો કેવા બનશે ઋણ ધ્રુવ બનશે. તો આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ કોના તરફથી થશે તો કે એનું છે ધન ધ્રુવ એટલે કે એનોડ પ્રત્યે આકર્ષણ થશે. ઇલેક્ટ્રોન બધા આમ તરફ જશે અને જે આ પોઝિટિવ ચાર્જ વાળા પરમાણુ ઉત્પન્ન થાય આયન ઉત્પન્ન થાય એ બધા ક્યાં ગતિ કરવા લાગશે તો કે એ બધા છે આ દિશામાં ગતિ કરવા લાગશે. આ દિશામાં એટલે કયો વીજભાર છે તો કે માઈનસ એટલે કે કેથોડ તરફ છે ગતિ કરવા લાગશે. આની ગતિ કોનાથી કેના તરફ દેખાશે તો કે આ બધાની ગતિ છે એ કોનાથી કોના તરફ એનોડ થી કેથોડ તરફ જોવા મળશે. ઓની અંદર છે કેથોડ કિરણોની અંદર ગતિ ક્યાંથી ક્યાં હતી કેથોડ થી એનોડ તરફ. અહીંયા એનોડ થી કોના તરફ જોવા મળે છે કેથોડ તરફ. એટલા માટે આ જે પ્રકારના અણુઓ દ્વારા જે આખું બીમ તૈયાર થતું હતું એ બીમ છે એને એનોડ કિરણો અથવા એનોડ કણો અથવા એને કહેવામાં આવ્યા કેનાલ કિરણો. તો આ કેનાલ કિરણો એટલે ખરેખર છે શું તો કે અહીંયા જે વાયુ ભરેલો છે એનું આયનીકરણ થાય એટલે વાયુના પરમાણુ કેવા બને ધન વીજભારિત બને. અને ધન વીજભારનું આકર્ષણ ક્યાંથી ક્યાં થાય તો કે ધન વીજભારનું આકર્ષણ છે કેથોડ તરફ થાય. એટલા માટે એનો પ્રવાહ આખો ક્યાંથી ક્યાં બને તો કે એનોડ થી કેથોડ તરફ. અને એ જે કણોનો પ્રવાહ બને છે એને કેનાલ કિરણો અથવા તો એનોડ કણો કહેવામાં આવે છે. હવે આ પણ નળી આંખે જોઈ નથી શકાતા એકદમ સૂક્ષ્મ છે. તો આની ઓળખ કઈ રીતે મેળવે તો કે સેમ ઓની જેમ જ હવે જે આપણે કેથોડ કિરણો મેળવતા એમાં છિદ્ર ક્યાં કર્યા હતા તો કે છિદ્ર આપણે છે એ એનોડ ઉપર કરતા હતા. અહીંયા એના કરતા ઉલટી વાત છે. છિદ્ર ક્યાં કરવાના છે તો કે છિદ્ર કરવાના છે એ આપણે કરશું કેથોડ ઉપર છિદ્ર પાડશું.
અને અહીંયા છિદ્ર પાડી અને પાછળની તરફ શું રાખશું તો કે પ્રસ્ફુરક પદાર્થ રાખશું. પ્રસ્ફુરક પદાર્થ તરીકે આપણે જ્યાં શું લીધેલું હતું તો કે ત્યાં આપણે ZnS લીધેલું હતું, ઝિંક સલ્ફાઇડ. આની ઉપર આ કણો અથડાશે. મેં કીધું હતું કે ધન વીજભારી હોય કે ઋણ વીજભારી હોય, કણો અથડાવાના લીધે જે આની ચમકારા ઉત્પન્ન થશે. એટલે ખબર પડશે કે કંઈક છે, કંઈક કણો અથવા તો પરમાણુઓ છે ઈ કેથોડ તરફ પણ ગતિ કરી રહ્યા છે અને એ પ્રકારનો જે પ્રવાહ મળતો હતો એને કેનાલ કિરણો કહેવામાં આવતા હતા. હવે વાત કરીએ કે આ કેનાલ કિરણો જે ઉત્પન્ન થયા એના ગુણધર્મ કેવા પ્રકારના હતા? કિરણોના ગુણધર્મ કેવા પ્રકારના હોય? તો લાક્ષણિકતા કેવી હોય એના વિશે વાત કરીએ. તો કે સૌથી પહેલા પહેલી લાક્ષણિકતા કહીએ તો એની ઉપર વીજભાર કેવો જોવા મળે છે? તો કે ધન વીજભાર જોવા મળે છે. તો અહીંયા કહી શકાય કેનાલ કિરણો માટે કે એ કેવા છે તો કે ધન વીજભાર ધરાવતા, ધન વીજભારી ધરાવતા કણો છે. એની ઉપર જો વીજભાર રહેલો છે, ધન વીજભાર રહેલો છે. બીજી લાક્ષણિકતા કઈ કહી શકાય તો કે આપણે જે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની અંદર વાત કરીએ કે વાયુ છે આની અંદર જે વાયુ ભરેલો હોય છે એના સ્વભાવ ઉપર ઇલેક્ટ્રોન આધાર રાખતો નથી, મતલબ કે કેથોડ કિરણો આધાર રાખતા નથી, પણ આ કેનાલ કિરણોના ઉપર આધાર રાખશે. કેમ? કેમ કે જો અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ ભરેલો હોય તો એનો જે ધન વીજભારી કણ બનશે નાનો બનશે. એની જગ્યાએ જો કોઈ બીજો વાયુ ભરેલો હોય હેવી છે, જેમ કે નાઇટ્રોજન વાયુ ભરેલો છે તો એ હાઇડ્રોજન કરતાં વધુ હેવી હોય એટલે કે વધુ ભારે હોય તો આનું આયનીકરણ થશે અને જે આ ધન વીજભારી કણ મળશે એનું કદ કેવું જોવા મળશે? મોટું જોવા મળશે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ કેનાલ કિરણો છે એની બીજી લાક્ષણિકતા શું કહી શકીએ તો કે એ કણો કોના ઉપર આધાર રાખે છે? તો કે કણો વાયુ વીજભાર નળીમાં ભરેલા ગેસ ઉપર આધાર રાખે છે, અથવા વાયુ ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. વાયુના સ્વભાવ પર આધાર રાખતો હોય છે. ત્યાં આપણને છે એક કેથોડ કિરણની અંદર વાત કરીએ તો ત્યાં આપણને ઇલેક્ટ્રોન નો પ્રવાહ વીજભાર અને એની નીચે રહેલું એનું દળ એટલે કે ઇલેક્ટ્રોન વીજભાર અને દળનો ગુણોત્તર આપણે મેળવ્યો હતો. તો એ દળનો ગુણોત્તર છે એ સમાન મળતો. કોઈ પણ વાયુ ભરીને આપણે ટ્રાય કરીએ તો એનો ગુણોત્તર છે એ સમાન મળતો, પણ આમાં એના કરતા ઉલટી જ વાત થશે. શું ઉલટી થશે વાત? તો કે અહીંયા છે એ ગુણોત્તર કોનો તો કે વીજભાર અને દળનો ગુણોત્તર કોના ઉપર આધાર રાખતો હોય? તો કે વાયુ જે ભરેલ છે એના ઉપર આધાર રાખતો હશે. વીજભાર અને દળનો ગુણોત્તર વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એમ વાયુનો સ્વભાવ બદલાય એમ આ છે એ ધન વીજભારી કણોની સંખ્યા બદલાય, સંખ્યા બદલાય તો ગુણોત્તર પણ કેવો જોવા મળતો હતો? બદલાયેલો જોવા મળતો હતો. એના પછી વાત કરીએ, છેલ્લો કોઈ વાત કરીએ તો કે છેલ્લા પોઈન્ટની અંદર શું કહી શકીએ તો કે એ જે છે આ જે વિદ્યુત ભારિત કણો છે એનો ગુણધર્મ કેવો હશે? તો કે આની ઉપર છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો આના ગુણધર્મો છે એ કેથોડ કણો કરતા તદ્દન વિરુદ્ધ ગુણધર્મો જોવા મળતા. એટલે એમ કહી શકાય કે એ કેવા વીજભારિત કણો રહેલા છે તો કે ધન વીજભારિત કણો રહેલા હશે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ તે કેથોડ કિરણોથી તદ્દન વિરુદ્ધ ગુણધર્મો ધરાવતા હતા. અલગ જ પ્રકારના ગુણધર્મો જેવના કરતા હતા એના એટલા માટે ઓલા હતા એ કેવા હતા તો કે કેથોડ કિરણો છે એ ઋણભારિત કણો હતા, તો આ કેવા હશે? ધનભારિત કણો હશે. જે આપણે પહેલા જ વાત કરી હતી કે એક કણો છે કેવા છે? ધનભારિત. એનું કારણ શું છે તો કે આ પોઈન્ટ ઉપરથી ઉપરનો પહેલો પોઈન્ટ કહી શકાય. તો મેઈન છે આ ચાર પોઈન્ટની અંદર કહી શકાય.
હવે વાત કરેલી છે કે ભાઈ આપણને આ તો મળ્યા એ ધનભારિત કણો મળ્યા છે. ધનભારિત કણો મળ્યા હોય તો એનો વજન તો ધીમે ધીમે અલગ અલગ હોય. બરાબર છે. તો હવે આ જે આપણે પ્રોટોનની શોધ એના ઉપરથી કઈ રીતે થઈ? આ જો પ્રોટોનની શોધ નો કહેવાય. કેમ? કે હિલિયમ જો લેવામાં આવે, હિલિયમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 2. અને પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો કે પ્રોટોનની સંખ્યા આપણે અંદર 2 રહેલી છે. કે આપણે આગળ જતા ખબર પડશે કઈ રીતે 2 આવે. એનું ટોટલ દળ છે આપણે કેટલું લખીએ છીએ? તો કે 4 કહીએ છીએ. હવે જો આ હિલિયમ ઉપરથી ઇલેક્ટ્રોન 2 છે અને પ્રોટોન પણ 2 છે. અહીંયા વાત કરી કે 2 પ્રોટોન છે અને આજુબાજુની કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા. એક ઇલેક્ટ્રોન જો આનાથી બહાર નીકળી જાય તો અહીંયા છે એક ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય. એટલે આ હિલિયમ છે કેવો બનશે? પ્લસ વીજભારિત બનશે. પ્લસ વીજભારિત બનશે એનું કારણ છે કે અહીંયા 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે એટલે પ્રોટોનની સંખ્યા વધી ગઈ એટલા માટે ધન વીજભારિત બનશે. પણ એનું દળ છે કેટલું છે? તો કે પ્રોટોન 2 છે અને એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 2 રહેશે. ટોટલ એનું દળ કેટલું થાય છે? તો કે 4. એનું વજન કેટલું લેવાનું છે? તો આમાં પ્રોટોનની શોધ થઈ કઈ રીતે? તો કે સૌથી હલકામાં હલકો કણ અથવા તો હલકો પરમાણુ કહીએ. કયો કહેવાય સૌથી હલકો પરમાણુ? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન હોય, ન્યુટ્રોન હોતો જ નથી અને ઇલેક્ટ્રોન પણ કેટલા રહેલા છે? તો કે એક જ ઇલેક્ટ્રોન. સૌથી લાઇટેસ્ટમાં લાઇટેસ્ટ છે એ કણ હોય તો કયો હોય છે? તો કે હાઇડ્રોજન. તો આ કન્ડિશનમાં અહીંયાથી જો એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 0. અંદરની તરફ માત્ર કોણ વધે? તો કે પ્રોટોન વધશે. માત્ર ને માત્ર કોણ વધશે? એક પ્રોટોન વધતો જોવા મળશે. અને આના ઉપરથી જે હલકામાં હલકો કણનું આયનીકરણ થતું હતું, હાઇડ્રોજનનું આયનીકરણ થતું હતું, અને આના લીધે છે આને શું કહેવામાં આવે છે? પ્રોટોન કહેવામાં આવે છે. આ છે હલકામાં હલકા કણ ઉપરથી એને પ્રોટોનની શોધ કહેવામાં આવે છે. હવે સિમ્પલી વાત કરીએ તો ક્યારેક ક્યારેક છે આગળ કેમિસ્ટ્રીમાં તમને જોવા મળશે કે હાઇડ્રોજન +1 લખેલો હશે ને એને એમ કહેવામાં આવશે કે પ્રોટોન છે. કઈ રીતે પ્રોટોન કહેવાય? હવે પછી કંઈક જગ કહેવાની જરૂર પડશે નહીં, કેમ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન નીકળી જાય માત્ર ને માત્ર શું વધશે? એક પ્રોટોન વધશે. એટલા માટે આ H+ ને આપણે પ્રોટોન તરીકે પણ ઓળખીએ છીએ કેમિસ્ટ્રીની અંદર. તો આ રીતે છે એ પ્રોટોનની શોધ થઈ. અને આ પ્રોટોનની શોધ છે એ કોણે કરેલી છે? તો કે આપણે ખબર છે આગળ વાત કરી પ્રોટોનની શોધ ઇગન બોલ્ટ્ઝમેને કરેલી હતી. હવે જે આપણે વાત કરી કે ન્યુટ્રોનની શોધ થઈ તો એ કઈ રીતે શોધ થઈ? તો કે ભાઈ આવા અલગ અલગ પ્રકારના પરમાણુઓની પ્રોટોનની સંખ્યા અંદરની તરફ છે એ સમજી લીધી. પછી આગળની તરફ પ્રયોગ થતા ગયા તો એવી માહિતી મળી ભાઈ આનું વજન છે એ પ્રોટોનની સંખ્યા જેટલું તો થતું નથી, એના કરતાં કંઈક વધુ વજન થાય છે. જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ એટલું વજન થવું જોઈએ પણ એના કરતાં વજન છે એ વધુ મળતું. તો એના ઉપરથી એવો આઈડિયા કે હજી આની અંદર કંઈક એવો કણ રહેલો હશે કે જે આના વજનમાં વધારો કરી રહ્યો છે. તો ઈ કણ છે એની શોધ માટેના પ્રયોગો ચાલુ થયા. પછી ઈ પ્રયોગ છે સક્સેસફુલ ક્યારે થયો? તો કે વૈજ્ઞાનિક હતા જેમ્સ ચેડવિક. તો કે જેમ્સ ચેડવિકે છે એ પ્રયોગ ચાલુ કર્યો. એને શું કહ્યું? તો કે બેરિલિયમ એટલે કે Be નું પાતળું વરખ લીધું. આની ઉપર છે એ આલ્ફા કણનો મારો ચલાવ્યો. આગળની તરફ આવશે કે આલ્ફા કણો એટલે શું છે એના વિશે. આલ્ફા કણનો મારો ચલાવી અને એના ઉપરથી બધા પ્રયોગો કરી અને એના ઉપરથી છે એ એમણે છે ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી. આના વિશે ડિટેલમાં જોવાની જરૂર નથી કે ભાઈ પ્રયોગમાં શું થતું હતું, કઈ રીતે જોવાની કઈ જરૂર છે નહીં. બેરિલિયમના પણ જે આખું પાતળું વરખ હતું એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો અને એના ઉપરથી એને શોધ કરેલી છે. કોની કરે છે? ન્યુટ્રોનની શોધ કરેલી છે. તો આ રીતે ન્યુટ્રોનની શોધ થયેલી જોવા મળે છે. થોડીક સામાન્ય માહિતી જોઈએ. કેટલાક વૈજ્ઞાનિકોએ અલગ અલગ સંશોધન કરેલા હતા એના વિશે. સૌથી પહેલા વાત કરીએ તો કે એક વૈજ્ઞાનિક હતા વિલિયમ રોન્સન. એને કઈ માહિતી આપી? તો કે જે આપણે એક્સ-રે કિરણો જે બહાર નીકળે છે એના વિશે માહિતી આપી. એક્સ-રે કિરણો એટલે શું? તો કે એને વાત કરી કે ભાઈ જ્યારે આપણે કેથોડ કિરણનો અભ્યાસ કરતા હોઈએ એટલે કે આ છે કેથોડ, આ છે એનોડ.
કેથોડ નળીમાં કેથોડ કિરણનો અભ્યાસ કરતા હોય ત્યારે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ જાય. જો આ એનોડ ધાતુ જે લીધેલું છે વિદ્યુત ધ્રુવ એ છે ભારે ધાતુનો લીધેલો હોય, ભારે ધાતુને એનોડ તરીકે લીધેલી હોય ત્યારે શું થાય તો કે આ પ્રવાહની સાથે અથડામણ અનુભવે ત્યારે છે એમાંથી અમુક પ્રકારના કિરણો બહાર નીકળતા હતા. જે કિરણો બહાર નીકળતા હતા એ કિરણોને ક્ષ કિરણો નામ આપે. આ ક્ષ કિરણને આપણે એક્સ રેઝ કહીએ છીએ. ભારે ધાતુ સાથે કેથોડ કિરણો અથડાવાના લીધે જે કિરણો બહાર નીકળે એને ક્ષ કિરણ નામ આપે. દેખાતા નહોતા તો એની ઓળખ કઈ રીતે મેળવી તો કે આગળની તરફ જેમ મેળવતા હતા એ તો કે અહીંયા છે શું રાખ્યું ZNS સ્પર્શ પૂરક પડદો રાખવાના લીધે એની ઉપર ચમકારા ઉત્પન્ન થતા હતા. તો એને એ એક્સ-રે કિરણો અથવા તો ક્ષ કિરણો એવું નામ આપી દીધું. આની તરંગ લંબાઈ છે એ ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ હોય છે. કોની તો કે આ જે ક્ષ કિરણો છે તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી હોય છે. તરંગ લંબાઈનો અભ્યાસ છે આગળની ટેમમાં કરશું. ને ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ હોવાના લીધે એની ભેદન શક્તિ એટલે કે કોઈ વસ્તુમાંથી પસાર થવાની શક્તિ ખૂબ જ વધુ માત્રામાં જોવા મળતી. એટલા માટે આ જે એક્સ-રે નો ઉપયોગ છે આપણા શરીરની અંદરની તરફ રહેલા જે તિરાડો છે અથવા તો કોઈ વસ્તુ હોય એની અંદર રહેલી તિરાડો છે એને ચેક કરવા માટે છે આનો ઉપયોગ થતો જોવા મળે છે. કે ઉપરથી આપણે એની બહારથી જોવું કે અંદરની તરફ ક્રેક થયેલો છે તો કઈ રીતે ખબર પડે તો કે આની ભેદન શક્તિ વધુ હોવાના લીધે આપણા શરીરમાંથી પસાર થઈ શકે એના લીધે એની માહિતી મળી શકે છે. એના પછી કેટલાક બીજા પ્રયોગો પણ થયેલા હતા. એમાં હેનરી બેકરેલ નામના વૈજ્ઞાનિક હતા. જો આ હેનરી બેકરેલ નામના વૈજ્ઞાનિકે શું માહિતી આપી તો કે અમુક પ્રકારના પદાર્થો એને અવલોકન કર્યું કે બે અમુક પ્રકારના પદાર્થો છે એમાંથી આપમેળે છે વિકિરણો બહાર નીકળતા હતા. જે આ વિકિરણો બહાર નીકળતા હતા એવા પ્રકારની જે આ પ્રક્રિયા છે એને આ રેડિયો સક્રિયતા એવું નામ આપ્યું. આ તત્વને શું કહેવાય એને રેડિયો સક્રિયતા એવું કીધું. આ જે પ્રક્રિયા છે વિકિરણો બહાર નીકળવાની પ્રક્રિયા અને જે તત્વમાંથી એ રેડિયો સક્રિય વિકિરણો બહાર નીકળતા હોય એ તત્વને રેડિયો સક્રિય તત્વ આવું નામ દીધું. હવે કેટલાક વૈજ્ઞાનિકો એવા હતા કે જે આ રેડિયો સક્રિય તત્વોમાંથી વિકિરણો બહાર નીકળે છે એનો અભ્યાસ ડિટેલમાં કરતા હતા. એમાં સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા મેરી ક્યુરી. અને પિયરી ક્યુરી. આ બંને હસબન્ડ વાઇફ હતા કે જે બંને છે આ રેડિયો સક્રિય તત્વો પર અભ્યાસ કરતા હતા ત્યારે એને એક આવું અવલોકન જોવા મળ્યું કે ભાઈ આમાંથી જે વિકિરણો બહાર નીકળે છે ને ત્રણ પ્રકારના વિકિરણો બહાર નીકળે છે. એ ત્રણ પ્રકારના વિકિરણો અલગ અલગ હતા અને અલગ એને નામ આપેલું છે. આ જે પ્રકારના વિકિરણો છે એને આવો સિમ્બોલ આપીને એનું નામ આપેલ છે આલ્ફા કણ. આ જે પ્રકારના છે એને બીટા કણ નામ આપ્યું. આ છે એને ગેમા કણો અથવા તો કિરણો કહી શકીએ ખરા. હવે આ આલ્ફા કણ શું છે, બીટા કણ શું છે અને ગેમા કણ શું છે એના વિશે વાત કરીએ. તો કે આલ્ફા કણ એટલે શું તો કે આલ્ફા કણ એટલે જેની ઉપર કોઈ પણ એક તત્વ કહીએ એની ઉપર છે એ વિદ્યુતભાર છે એ +2 એટલે કે 2 એકમ વિદ્યુતભાર છે. એનું દળ છે કેટલું જોવા મળશે તો કે એનું દળ છે 4 એકમ છે. આ હિલિયમ ની અંદર જ છે 4 એકમ દળ જોવા મળતું હોય. દળ છે કઈ રીતે નક્કી થાય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા. તો કે હિલિયમ ની અંદર 2 પ્રોટોન હોય અને 2 કેટલા હોય છે ન્યુટ્રોન. બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ દળ છે 4 એકમ થતું હોય છે. ધોરણ 9 ની અંદર આપણે શીખેલા હોય. બહારની તરફ છે 2 ઇલેક્ટ્રોન હોય પણ એ 2 ઇલેક્ટ્રોન ધન વિભાજિત હોવાના લીધે બંને ઇલેક્ટ્રોન છે કેવા થઈ ગયા હોય તો કે આ 2 ઇલેક્ટ્રોન બહાર હોય એટલે જે વિદ્યુતીય રીતે કેવો હોય છે તટસ્થ. પણ ધન વિભાજિત છે +2 ધન વિભાર મતલબ કે બંને ઇલેક્ટ્રોન છે એ મુક્ત થયેલા હશે. તો આની ઉપર કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન હશે નહીં. પરમાણુ ક્રમાંક કહીએ તો કેટલો હોઈ શકે 2. જો આની અંદર 2 ઇલેક્ટ્રોન આવી જાય
તો આ પરમાણુ છે એ કયો પરમાણુ બની જાય? તો કે એ પરમાણુ છે એ હિલિયમ પરમાણુ બની જાય. આ છે આલ્ફા કણ. હવે જે આ પ્રકારનો કણ છે એની અંદર છે એ ઊર્જા ખૂબ જ વધુ હોય છે. ખૂબ જ વધુ ઊર્જા ધરાવતો હિલિયમ પરમાણુ કણ છે કે જેની પર વિદ્યુતભાર કેટલો છે? પ્લસ જોવા મળે છે. બીટા કિરણો એટલે શું? તો કે બીટા કિરણો એટલે બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોનના કે જેની અંદર છે ખૂબ વધુ માત્રામાં ઊર્જા હોય છે. ખૂબ વધુ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જેની પર વિદ્યુતભાર કેવો હોય છે? માઈનસ વિદ્યુતભાર. આની પર પ્લસ અને પર માઈનસ. ગેમા કિરણો એટલે શું છે? તો કે ગેમા કિરણો એટલે એક્સ-રે કિરણો જેવા જ કિરણો પણ એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજ, આની ઉપર પ્લસ આની ઉપર માઈનસ આની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હશે નહીં. વીજભાર નથી તો આ કિરણો એક્સ-રે કિરણો જેવા છે. એક્સ-રે કિરણો નથી, એક્સ-રે કિરણો જેવા કિરણો કે જેની તરંગ લંબાઈ ખૂબ ઓછી તો ખૂબ ટૂંકી અને આવૃત્તિ ખૂબ જ વધુ હોય છે. આ પ્રકારના કિરણો એક્સ-રે કિરણો જેવા છે અને આપણે શું કહીએ છીએ? ગેમા કિરણો કહેવામાં આવે છે. તો આ માહિતી થયેલી છે. હવે વાત કરીએ કે આની ભેદન શક્તિ. ભેદન શક્તિ એટલે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાંથી પસાર થવાની શક્તિ કોની કેટલા પ્રમાણમાં શક્તિ જોવા મળે છે એના વિશે વાત કરીએ. તો કે આલ્ફા કણોની શક્તિ ખૂબ જ ઓછી હોય છે. આલ્ફા કણોની શક્તિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. ભેદન શક્તિ બરાબર છે. એના કરતા વધુ શક્તિ કોની જોવા મળશે? તો કે બીટા કિરણોની શક્તિ છે એ આલ્ફા કિરણો કરતા કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. કેટલી વધુ? તો કે આલ્ફા કિરણો કરતા 100 ગણી વધુ. કેટલી જોવા મળે છે? 100 ગણી વધુ છે ભેદન શક્તિ. અહીંયા કહી શકીએ ભેદન શક્તિ 100 ગણી વધુ જોવા મળશે. એના પછી ગેમા કિરણની, તો કે ગેમા કિરણની આ બંને કરતા પણ વધુ હોય છે. કેટલી વધુ હોય છે? તો કે આલ્ફા કણો કરતા એ ગેમા કિરણોની શક્તિ છે એ 1000 ગણી વધુ હોય છે. કેટલી હોય છે? 1000 ગણી. તો એનો મતલબ કે બીટા કિરણો કરતા ગેમા કિરણોની શક્તિ કેટલા ગણી વધુ હોય? તો કે એની છે કે 10 ગણી વધુ જોવા મળશે. એટલે જોવા મળશે 10 ગણી ગેમા કિરણોની ભેદન શક્તિ જોવા મળતી હોય છે. આ રીતે છે ભેદન શક્તિમાં ઘણા તફાવત જોવા મળે છે. એમસીક્યુ ની અંદર પૂછવાની શક્યતાઓ હોય છે. જો કે આની અંદરથી એમસીક્યુ પૂછાતા નથી. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે વાતો છે. હવે વાત કરીએ કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ તો થઈ ગઈ. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જેવી શોધ થઈ એટલે ક્વેશ્ચન એ આવ્યો કે ભાઈ આ પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન છે તો ગોઠવાયેલા કઈ રીતે છે? તો એના માટે છે એ સૌથી પહેલો પ્રયત્ન જે થોમ્સને કર્યો હતો. 1897 ઇલેક્ટ્રોનની શોધ થઈ અને 1898 માં એનો પ્રયત્ન હતો અને એણે છે એ પરમાણુના બંધારણનું સૌથી પહેલું મોડેલ રજૂ કરેલું હતું જેને આપણે થોમ્સન પરમાણુ નમૂના તરીકે ઓળખીએ છીએ. એ નમૂનામાં એણે શું કીધેલું? તો કે એણે એવું કીધેલું હતું કે ભાઈ આ આખો જે પરમાણુ છે એ પરમાણુ છે એની અંદરની તરફ છે એ પ્રોટોન છે ગોઠવાયેલા છે. મતલબ કે જે પરમાણુ છે એ સૌથી પહેલા તેનો પેલો પોઈન્ટ કીધો કે ભાઈ પરમાણુ છે એ ગોળાકાર છે. પરમાણુ આકાર કેવો છે? ગોળાકાર છે. આ સૌથી પહેલો પોઈન્ટ કીધો. પછી બીજું કહી દીધું કે ભાઈ એનું કદ છે એ કેટલું નાનું છે? તો કે અંદાજિત એને કહી દીધું કે એનું કદ છે 10 ની -10 મીટર જેટલું છે. જેને આપણે સિમ્પલ રાશિ બીજી એક તરીકે પણ ઓળખીએ કે 10 ની -10 એટલે કે 1 એંગસ્ટ્રોમ કહી શકીએ. તો એણે એમ કીધું કે ભાઈ એનું કદ છે કે આ 1 એંગસ્ટ્રોમ મતલબ 10 ની -10 મીટર જેટલું એનું કદ છે. કોનું? તો કે આ પરમાણુ. હજી આ પરમાણુ છે એમાં ગોળાની અંદરની તરફ છે ગોળામાં અંદર એ ગોળામાં ધન વીજભારી તો ધન વીજભાર સરખા પ્રમાણમાં ગોઠવાયેલો છે અથવા તો સરખી રીતે વહેંચાયેલો છે. સરખી રીતે વહેંચાયેલો છે મતલબ કે આખો ગોળો છે એ ધન વીજભારિત ગોળો છે કે જેની અંદર પ્રોટોન છે એ બધી દિશામાં સરખી રીતે વહેંચાયેલા છે.
આ છે એક પ્રકારનો ગોળો જોવા મળે છે. બીજું શું કીધું તો કે એની અંદર ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા છે. અને કઈ રીતે જડિત થયેલા છે તો કે અહીંયા કહીએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે, એની ઉપરની તરફ છે આ ધનવીજભાઈ ગોળામાં ઉપરની તરફ છે એ ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. કઈ રીતે તો કે આ ગોળો છે એ તટસ્થ બને, વિદ્યુતીય રીતે કેવો બને, તટસ્થ બને એ રીતે ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. તો આની અંદર પોઈન્ટ કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન એવી રીતે જડિત થયેલા છે કે જેથી પરમાણુ કેવો બનશે તો કે જેથી પરમાણુ છે એ વિદ્યુતીય રીતે તટસ્થ બને. વિદ્યુત રીતે કેવો બનવો જોઈએ, તટસ્થ. મતલબ કે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે બંને એકબીજાને અસર કરી નાખશે, નાબૂદ કરી નાખશે. એ રીતે એ વિદ્યુતીય રીતે તટસ્થ બને એ રીતે રચના થયેલી જોવા મળશે, જેને આપણે કહી શકીએ સ્થિર વિદ્યુતીય રચના કહેવામાં આવશે. આ રચના જે બને છે એકદમ સ્થિર વિદ્યુતીય રચના. એમાં પ્લસ ચાર્જ એના જોવા મળે છે, માઈનસ પણ જોવા મળે છે. બંને એકબીજાને અસર કરી નાખે છે, નાબૂદ કરી નાખે છે. આ જે નમૂનો જે આપેલો છે એના એને નામ કીધેલા છે, જેને આપણે ત્રણ નામથી ઓળખી શકીએ. પ્લમ પુડિંગ કહી શકાય, અથવા એને રાઇઝન પુડિંગ પણ કહેવામાં આવે છે, અથવા એને વોટરમેલન પણ કહેવામાં આવે છે. આનો મતલબ શું છે? વોટરમેલન એટલે કે તરબૂચ. આ તરબૂચ જેવો નમૂનો બતાવે. કઈ રીતે તરબૂચ જેવો તો કે જો આ આખો ભાગ છે ધનવીજભાઈ કણ છે અને આપણે શું કહી શકીએ તો કે એને આપણે તરબૂચનો અંદરનો લાલ ભાગ કહી શકીએ, અને ઉપરની તરફ ઇલેક્ટ્રોન રહેલા છે એ તરબૂચની અંદર રહેલા બી જેવો આકાર ધરાવે છે, એટલા માટે એને વોટરમેલન કહી શકાય. અથવા તો પ્લમ પુડિંગ અથવા રાઇઝન પુડિંગ. રાઇઝન પુડિંગ અને પ્લમ પુડિંગ નો મતલબ થાય આપણે ખીર. ખીર કહીએ તો ખીરની અંદર શું આવેલું છે? મેઈન ભાગ છે દૂધ અને ચોખા આવેલા હોય છે, બરોબર છે. અને એની અંદર આપણે જો કાજુ કિસમિસ જેવું નાખેલું હોય તો એ કઈ રીતે ગોઠવાયેલા હોય તો કે અંદરની તરફ છે બધી બાજુ છે એ કાજુ કિસમિસ ગોઠવાયેલા હોય. મેઈન અંદરનો ભાગ છે એટલે કે ખીરની અંદરનો ભાગ એટલે કે રાઈસ, ત્યાં રાખેલ છે રાઇઝન પુડિંગ, એટલે કે અંદરનો મેઈન ભાગ છે રાઈસ છે, ધનવીજભાઈ ગણી શકાય. અને ઉપર રહેલા કાજુ કિસમિસ છે એ કાજુ કિસમિસ છે એ કોણ ગણી શકાય તો કે કાજુ કિસમિસ એટલે ઇલેક્ટ્રોન ને ગણી શકાય. આ રીતનો નમૂનો આપેલો જોવા મળતો હતો. અને અહીંયા છે એ જે થોમ્પસનને છે એ નોબેલ પારિતોષિક પણ મળેલું છે. પણ નોબેલ પારિતોષિક એને શેના માટે મળેલું છે તો કે એણે એવું શોધ કરી હતી કે ભાઈ વાયુમાંથી પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે પસાર થઈ શકે. આજુબાજુમાં આપણે વાયુ રહેલો હોય તો વાયુમાંથી પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થઈ શકે છે. આવી શોધ જે થોમ્પસને કરેલી હતી એની યાદમાં એને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું હતું. આ છે જે થોમ્પસનનો પરમાણુય નમૂનો.